બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન તથા સામાજિક કાર્યકર સુલેમાનભાઈ મેમન, ફારૂકભાઈ સોની, બાબુભાઈ ચશ્માવાળા અને સિફાત ચેરિટેબલ ટ્રસ્ટના મોહમ્મદ હુસેનભાઈ ઉર્ફે જોનીભાઈના સંયુક્ત ઉપક્રમે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી આજ રોજ વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા। આ સેવાભાવી કાર્યક્રમો મુખ્ય હેતુ શિયાળામાં દર્દીઓને ગરમી તથા સહારો પૂરો પાડવાનો હતો। ધાબળા વિતરણ દરમિયાન દર્દીઓ અને તેમના સ્વજનોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી। આ પ્રસંગે વેપાર વિકાસ એસોસિએશનના પરેશભાઈ પરીખ વિશેષ ઉપસ્થિત રહીને કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી તથા સેવાકીય કાર્ય બદલ આયોજકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકો મહત્વપૂર્ણ યોગદાન રહ્યું તેમ જાણવા મળ્યું હતું। હરિવદ અઝીઝ ઝુપેલવાલા। આજ રોજ જમનાબાઈ હોસ્પિટલ ખાતે બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન દ્વારા ખાસ કરીને જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। ખાસ નગરજનોને એક જ અપીલ છે કે ભાઈ જે રોડ પર સૂતા હોય, જે નીંદ સહાય હોય, ગરીબ છે, જે બિચારા રાતે સૂએ જાય છે, ઠંડીનો પારો વધેલો છે, તો ઠંડીનો સમય ચાલી રહ્યો છે, તો આપણે બી કંઈક કોઈ ગરીબ માટે કંઈક કરીએ। રસ્તા ઉપર હોય, કોઈ હોસ્પિટલની બહાર હોય, તો એમને બી આપણે ધાબળા આપી વસ્ત્રદાન એ બહુ મોટું દાન છે, તો આપણે બી વસ્ત્રદાન કરીએ। દરેક નગરજનોને અપીલ છે કે આ કરીએ તમે પણ કરો એવી આશા છે। વડોદરાના હાર્ટમાં જમનાબાઈ હોસ્પિટલ વર્ષોથી ગરીબ લોકોની ખૂબ સરસ સેવા કરે છે। હું વર્ષોથી જમનાબાઈ હોસ્પિટલમાં ફારૂકભાઈ સોની દ્વારા આયોજિત કોઈપણ ફ્રૂટ વિતરણ કે ધાબળા વિતરણમાં આવું છું। આવી સુંદર વ્યવસ્થા મેં કોઈપણ જનરલ હોસ્પિટલમાં જોઈ નથી। માટે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, શ્રી કંથારિયા સાહેબ, આરએમઓ સાહેબ અને તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ સરસ ચોખ્ખાઈ છે। એવું નથી કે આજે મીડિયા આવી છે તો ચોખ્ખાઈ છે, પણ 12 માસ આટલી સુંદર વ્યવસ્થા અને આટલી સુંદર ચોખ્ખાઈ હોસ્પિટલમાં હોય છે। તમામ સ્ટાફને અને તમામ ડૉક્ટર સાહેબોને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આવીને આવી સુંદર વ્યવસ્થા તમે આગામી વર્ષોમાં કરતા રહો। આજ રોજ મુસ્લિમ એસોસિએશન દ્વારા અને અમારા વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના ભાઈ શ્રી ફારૂકભાઈ સોની દ્વારા અહીંયા આજે ગરમ બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું છે। તો ફારૂકભાઈ સોનીને અને તમામ મુસ્લિમ એસોસિએશનના ડૉક્ટર હોદ્દેદારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ફારૂકભાઈ આવીને આવી સેવા હર હંમેશ જમનાબાઈ હોસ્પિટલમાં કરતા રહો એવી શુભકામનાઓ। આભાર। આજે જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે મુસ્લિમ એસોસિએશન દ્વારા ફારૂકભાઈ સોની દ્વારા બ્લેન્કેટ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે, જે દર મહિને એમના દ્વારા કરવામાં આવે છે। સારું, ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।